મંગલેશ્વર ફોજના દરેક હરિગુરુ સંતો ભક્તો બધા અંદર આવી જાઓ. પ્રથમ તો અરે બધું આવશે જો. પ્રથમ તો આપણે આવો એક પાવન પ્રસંગ છે, સદગુરુનો મહિમા. તો દૂર દૂરથી હરિગુરુ સંતોને તેડાવ્યા મંગલેશ્વર ફોજે. તો મંગલેશ્વર ફોજના તો વિવેકી હંસ પુરુષો છે. અહીંથી કોઈ આપણી વાત ના લઈ જાય કે મંગલેશ્વર ફોજના તો આટા ઠોકતે હતા બાર. જો આપણું નામ અહીંથી ખરાબ ના થવું જોઈએ એટલે બધાય હરિગુરુ સંતો મંગલેશ્વર ફોજના ભક્તો બહેનો બાળકો બધા અંદર આવી જાઓ. તો અમને પણ એમ લાગે કે મંગલેશ્વર બાપુએ કંઈક શીખવ્યું છે અમને. અમારા જયદેવ બાપાનો જે સત્સંગ ચાલુ થતો, ટાંકણી પડે એટલો અવાજ ના થતો, અને આખી જયદેવ બાપાની ફોજ બેહી જઈ હોય, ખીલી પડે એટલો અવાજ ના થાય. એટલે આ તો સદગુરુનો મહિમા છે. મંગલેશ્વર બાપુનો નિર્વાણ તિથિ મહોત્સવ. મંગલેશ્વર ફોજના દરેક હરિગુરુ સંતોએ હળી મળીને આજે પાવન પ્રસંગે બધાને તેડાયા. ભગીરથ બાપુ ઘણા બધા નામી અનામી સંતોને તેડાવીને જે આ પ્રસંગને દીપાવ્યો છે. તો મંગલેશ્વર ફોજને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. બોલો સદગુરુ મહારાજ કી જય. સંત શ્રી મંગલેશ્વર સાહેબનો જય. સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. સત્ય સનાતન ધર્મનો જય. આજે આપણે મોતીનો ચારો ચણવાનો છે. હંસ ચૂગે મોતીનો ચારો. મોતીનો ચારો શું હશે? હંસ પુરુષ ચૂંગી શકે આ મોતી. તો જે સદગુરુનો બાળક છે એને હંસ કહેવામાં આવ્યો. મોતીનો ચારો હરિગુરુ સંતોનો જે શબ્દ છે એ શબ્દને કેચઅપ કરે છે. એક એક શબ્દ પકડે. ભલે કોઈ સંતવાણી ગાતું હોય, કોઈ ભજન ગાતું હોય, ધોળ ગાતું હોય, પણ એની સુરતા એ શબ્દની અંદર હોય. ઘણા બોલીને કઈ સત્સંગ કરતા હોય, ઘણા વાણી ગાતા હોય, વાણી દ્વારા પણ ઘણા સંકેત કરતા હોય, પણ બધાયમાં શબ્દમાં આપણી સુરતા હોવી જોઈએ. તો આજનો પાવન પ્રસંગે આપણે આપણી સુરતાને શબ્દની અંદર રાખવી. અહીંથી જે કોઈ મહાપુરુષો વારા ફરતી વક્તવ્ય આપે, ભજનકો ભજન ગાય, એ જે શબ્દ છે એના અંદર આપણી સુરતા હોવી જોઈએ. તો આપણે અહીંથી કંઈક લઈને જશું. કે ક્યાં ગયા હતા? ક્યાંય નહીં. શું લાયા? કઈ નહીં. ફેરો ફેલ જશે આપણો. તો આપણા સદગુરુ શું કહેવા માંગે છે? સદગુરુની વાત છે. વિશ્વની અંદર ઘણી બધી ધારાઓ ચાલે છે. એમાં જે સદગુરુની ધારા છે એ આદિ અનાદિ કાળથી ચાલતી આવે છે. અને એક સિક્કાની બે બાજુ હોય, અને બીજી એવી ને એવી ધર્મગુરુની પણ ચાલતી આવે છે. સદગુરુની જે ધારા છે એની અંદર જોડવાની વાત આવે છે, તોડવાની નહીં. સદગુરુ જોડે છે. સદગુરુની દ્રષ્ટિ બ્રહ્માકાર હોય છે. એની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી હોતા, ધર્મ સંપ્રદાયના પણ વાડા નથી હોતા. એની દ્રષ્ટિમાં ઊંચ અને નીચ નથી હોતા. એની દ્રષ્ટિમાં કોઈ ગરીબ કે કોઈ પૈસાદાર એવું પણ નથી હોતું. સમાન દ્રષ્ટિ હોય છે, એને કહેવાય સંત. અને આવા જે સંત અને સદગુરુ છે એ બધાને જોડે છે. એની એક જ ભાવના છે કે ગામો ગામ જઈને આ જે સત્યનો સંદેશો છે એ બધાને પહોંચાડવો. અને ધર્મગુરુનું કાર્ય છે તોડવાનું. આ પૃથ્વીનું થાપણ થપાણું
સદગુરુ જોડતા આવ્યા છે, ધર્મગુરુ તોડતા આવ્યા છે. ધર્મગુરુએ એટલું બધું તોડ્યું છે, એક માનવની જાતને 18 ભાગમાં વહેંચી દીધી છે. જોયા ભેગી તો ધૃણા ઊભી થાય કે આ કેનો છે, જોયા ભેગી ધૃણા ઊભી થાય. અને એક માનવની જાતને 18 ભાગમાં જો વહેંચી દીધી હોય તો ધર્મગુરુએ. શું કામ? એમાં એના વેપાર ચાલે છે, એને દુકાનો ચાલે છે, એટલે એ સાચું ના કે. સદગુરુને વેપાર નથી કરવો, એને જોડવા છે કે આવો આપણે બધા એક જ છીએ. એમ ભગવાન બુદ્ધે પણ જોડવાની વાત કરી. 2500 વર્ષ પહેલા એ આવો બુદ્ધ પુરુષ થયો, એને પણ એ જ વાત કરી. સદગુરુ જયદેવ બાપાએ પણ જોડવાની વાત કરી. મંગલેશ્વર બાપુએ પણ જોડવાની વાત કરી કે આ ખલકની અંદર મને અલખના દર્શન થયા. આ ખલકની અંદર મને અલખના દર્શન થયા. આ ખલકની અંદર અલખના દર્શન કરાવે એ સદગુરુ. આ ખલકની અંદર અલખના દર્શન કરાવે, એવી બ્રહ્માકાર દ્રષ્ટિ બનાવે. સદગુરુ બીજું કાંઈ કરતા નથી. ધર્મગુરુ છે એ બધું કરતા હોય, કંઠિયું બાંધે, કાન ફૂંકે હોય, ટીલા ટપકા કરવાનું આપતા હોય છે. અને હવે તો ફાઉન્ડેશન અને મોટા મોટા પંથો બની ગયા છે, યુનિયન બની ગયા છે. આ ટોળકીઓ બનાવી છે અલગ અલગ નોખી નોખી, અને એના વિભાગો પાડ્યા છે કે આટલા ગામનો વહીવટ અમારે કરવાનો, આટલા ગામનો વહીવટ અમારે કરવાનો. હા, આવી સમિતિઓ બનાવી. ધર્મની કોઈ સમિતિ હોય? ધર્મ બનાવવામાં ના આવે. જે બનાવવામાં આવે એને ધર્મ ના કહેવાય. ધર્મ તો આદિ અનાદિનો છે. આપણો જૂનો ધર્મ, જૂનો ધર્મ કયો છે? સ્વધર્મ, કે જે કોઈનું બનાવેલ નથી. સ્વ કહેતા પોતાનો, બીજાનો નહીં. બીજાનો આપેલ ધર્મ આપણે શું કરવો છે? તો સદગુરુ સ્વધર્મનું જ્ઞાન આપે છે. સ્વ કહેતા પોતે પોતાની ઓળખ કરી લેવી. આ કાયામાં બોલે હું કોણ છું, આ કાયામાં આવ્યો ક્યાંથી. કાયા છૂટી જશે પછી આ બોલણહાર જાય છે ક્યાં? આ 5 તત્વનું પિંડ, એના અંદર આ બોલણહાર છે એ કોણ છે? नहीं पानी की पैदाश, नहीं इन्हें श्वासा के शरीर, 5 तत्व के पार है वाका नाम कबीर. એને ઓળખ કરાવે એને સદગુરુ કીધા. પણ અહીંયા પહોંચતા પહેલા સદગુરુ મનુષ્ય બનાવે છે, અને સદગુરુ એવી એક જાણકારી આપે છે, આપણું જીવન ધોરણ ઊંચું થાય, આપણું જીવન ધોરણ ઊંચું લઈ જાય છે. જેના સંગમાં જવાથી આપણું જીવન ધોરણ ખાડામાં જતું હોય સમજી લેવાનું કે આપણે કાણાવાળી નાવમાં બેઠા છીએ. આ નાવ કાણાવાળી છે, ડૂબવાની તૈયારીમાં છે. અને સદગુરુ છે એ એવી કઈક જાણકારી આપણાને આપે છે કે આપણું જીવન ધોરણ ઊંચું જાય. આપણે ધર્મના નામે ક્યાંક બેહી ગયા છીએ, ખબર નથી ભક્તિની. ઘણા તો નકરી ભક્તિ કરવામાં જ સમજ્યા છે, પાછું વળતા જ નથી કે ભાઈ ક્યાં સુધી કરવાનું. આમ દોડ દોડ જ કરતા હોય ગાંડાની જેમ. આપણે કે કેમણા જવું છે કે ખબર નથી, ક્યાંથી આયા કે ખબર નથી, કોણ છો ખબર નથી, દોડ દોડ કરે છે. હમણાં અમારા હાથી જણથી તો 5 દિવસ સુધી રમા હાણ બોલાવી, ઠેલા લઈ લઈને દોડતા હતા. મેં કીધું આ બધું શું છે? કે ભગવાનને ગોતવા જાય છે. પછી પાછા વળ્યા એટલે કીધું મળ્યા કે ના. એમાં અડધા તો કેટલાયના ખિસ્સા કપાઈ ગયા, પાકીટે ચોરાઈ ગયા, મોબાઈલ ચોરાઈ ગયા, અને કેટલાય ટન દારૂ વપરાઈ ગયો. હા, અમારે અહીંયા રમાહણ બોલાણી. કીધું આટલું બધું શું? જો ઘણા મળ્યું કાઢે, ઘણા મળ્યું કાઢે, પણ એમ ક્યાંય મેળ આવે એવો નથી. ઘણા એ 12 દોટ મૂકી છે બ્રહ્માંડમાં, ઘણા એ પિંડમાં દોટ મૂકી છે, તો એમાં એકયમાં હાથો બે હે એમ નથી. અંદરે નથી મળે એમને, બારે ક્યાંય મળે એમ નથી. મળે કોક સાચા સદગુરુની શાનથી. એ શાન જો આપણા સમજણમાં આવી જાય તો પરમાત્મા આઘો નથી. બોલે બીજો છે જ નહીં. આપણે આ કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી, આ ભરોસે નહીં રહેવું. આપણી આ કાયાને કોઈ ભગવાન નથી જીવાડતા, એટલે આપણે એકય ભગવાનની જરૂર નથી. પેલા
એકે માતાજી નથી જીવાડતા, એટલે આપણે માતાજીને નથી જરૂર, એટલે નિવેદના ડાકલા વગાડવાના ના આવે. ભગવાનની જરૂર નથી, એટલે કોઈ ભગવાનના મંદિરે જવાનું ના આવે. જો તમારે ઉન્નતિ અને ક્રાંતિ તરફ વળવું હોય તો સદગુરુ જે કંઈ કહેશે ને તમારા માટે કહેશે. કડવા ઘૂંટડા પોતે પીતા અમૃત બીજાને પાય, સાચા સંત એમ ઓળખાય. અને ઓલા હરામીઓ તો જોડાઈ જાય કંપનીઓમાં. કાલ રામના મંદિરે બેઠા હોય, પરમદી મહાકાળીના મંદિરે બેઠા હોય, પરમદી બળિયાદેવના મંદિરે બેઠા હોય, હામિયા થતા હોય એમના. એ વિચાર કરો, તમે નિરાંત વાળા છો, ઉપાધિ વાળા. નિરાંત આવી હોય, નિરાંત જયદેવ બાપાએ ઉજાગર કરી ભલામણા. એ સોરઠનો સિંહ કહેવાય. વાલજી રામના વિશ્વાસથી મને ગુરુ મળ્યા મગ્ન રામ. જુનાગઢ જિલ્લો જયદેવનો થયો જય જયકાર. અને આ જે ઓરિજિનલ નિરાંત જે રહી એ પંથમાં નથી. ઓરિજિનલ નિરાંત કોઈ પંથમાં ના હોય. કોઈ આવો જાગૃત સદગુરુ મળે તો આપણને નિરાંત કરાવે ભીતરમાં. એ તો ઉપાધિઓ લઈને બેઠા છે કે આવો અમે સાદરું આલવીને તમને ગુરુ બનાવી. ગુરુ બનાતું નથી, દિશા આવે છે. સંત અને ગુરુની દિશા આવે છે, બનાતું નથી. તો અત્યારે બનાવટી ગુરુવા ઘણા રખડે છે ડુપ્લિકેટ માલ લઈને. એટલે સાચવજો, જોઈ જોઈને વરજો જાતું, બીબા વિના પડે નહીં ભાતું. ગોરંગા ભેડાના બેસીએ એમાં પત પોતાની જાય. એટલે આવો કોઈક જાગૃત સદગુરુ મળે તો આપણાને શું કરે છે ખબર છે? રામ વાહે નથી વરગાડતા, કૃષ્ણ વાહે નથી વરગાડતા, સદગુરુ એની વાહે નથી વરગાડતા. મને ગુરુ કહેતો નહીં, હું તો માર્ગદાતા છું. હું ગુરુ નથી, હું ગુરુ નથી, હું માર્ગદાતા છું. હું જે માર્ગ બતાવું છું એ માર્ગે તું હાલ. મારી પૂજા નહીં કર ને તોય હાલશે, મારે જરૂર નથી. મારા હામિયા નહીં કરતોય હાલશે, મારે જરૂર નથી. આ તો અગાઉથી જ કહેજે હામિયા રાખ્યા છે કે નહીં તો આમ આવી અદકી ભેટ પૂજા મળે એવું હોય તો આવી. પહેલેથી મેન્યુ નક્કી કર્યું હોય. એટલે સંતના રૂપમાં શેતાનો પણ ફરી રહ્યા છે. એટલે સાચવવું. સંતને કોઈ ઈચ્છા ના હોય, બધી ઈચ્છાઓ મરી ગઈ, ચા ગઈ, ચિંતા મટી, મનવો બેપરવા. जिनको कछु न चाहिए वही है बादशाह. એને બાદશાહ કીધો. બધી ઈચ્છાઓ મરી ગઈ, એને કાંઈ ઈચ્છા નથી. એને એક જ ઈચ્છા કે મારા શરણે જે જીવ આવ્યો છે એને મારા સત્યનો માર્ગ બતાવો. કારણ કે આ માઇક ઉપરથી બોલવો, આજે હું બોલું છું એ તોડી તોડીને બોલવું પડે કે આ જગ્યાએ હું ઉભો છું. જો હું એ જગ્યાએ ઉભો હોય તો મારે બોલવાનો અધિકાર છે, નહીતર મારે અધિકાર નથી. તો હું તો એક સદગુરુ જયદેવ બાપાનો નોકર છું, હું ગુરુ નથી. જેમ ઓલા ધતિંગ વાળા ફૂલા હોય છે ને, ફૂલા ખબર છે? કોઈ મેલડીના ફૂલા હોય, કોઈ જોગણીના હોય, કઈ એ બધું ધતિંગ છે. આવું કઈ હેરબા ના આવે. પણ એની નિષ્ઠા એટલી હોય કે એને માને ને એટલે એ બોલે. હું જયદેવ ને માનું, હું ત્યાં જયદેવ જ બોલે, બીજો ના બોલે. પછી ભલે કાલ માથું ઉતરી જતું હોય, જયદેવ જ બોલે, બીજો કોઈ ના બોલે. અને તમે જો નિરાત કરી હોય તો નિરાત બોલવો જોઈએ. અંદર નિરાત બોલતી નથી, ઉપાધિ જ બોલે છે. એમ આ ઘટ ભીતર રોમ રોમ સદગુરુ જયદેવ વ્યાપ્ત છે. સદગુરુ જયદેવ નું મૃત્યુ નથી થયું, તેનો દેહ વિલય થયો, પણ એના જે શબ્દો છે ને નસ નસમાં ઉતરી ગયા. હવે બીજું કઈ ગમતું નથી. એક જ આશા છે કે આ બધા જીવોને સત્યનો રાહ બતાવો. બીજું કાંઈ લેવું નથી, કાંઈ બનવું નથી, કાંઈ બનાવવું નથી. આને સંત અને સદગુરુ કહેવાય. બાપા હજી આપણે સંત અને સદગુરુમાં છેતરાણા છીએ, નથી ખબર. હું છેતરાણો, જયદેવ બાપા કે હું છેતરાણો. જ્ઞાન કેને થાય? જ્ઞાન હિન્દુને ના થાય, મુસલમાનને ના થાય, શીખને ના થાય, પારસીને ના થાય, હઈને ના થાય, ઉતારને ના થાય, બામણને ના થાય, બાવાને ના થાય. જ્ઞાન કેને થાય? જયદેવ બાપા કહેતા કે લગ્ન વાળો પુરુષ
કે લગની લાગે દિલ ભીતરની માયા જો પ્રેમે રે જોવા પરમાત્મા રે. આવી લગ્ન જેને લાગી છે ને એને દોટ મૂકી છે સત્યની સામે કે અરે ભગવાન એવું શું, સત્ય એવું શું. આપણાને એવી કઈ પડી જ નથી. 12 આંટા ઠોકવી છે, 12 આંટા મારવી છે. અહીં આયા તો આ જિજ્ઞાસા આપણાને નથી. ગુરુનો બોધ લેવાથી કલ્યાણ નથી. ગુરુનો બોધ લેવાથી કલ્યાણ કોઈનું થયું નથી. પણ ગુરુનું જે વચન છે એ વચન જે હાલે એનું કલ્યાણ થાય છે. તો સદગુરુ જાણકારી આપે છે. કઈ જાણકારી આપે છે? ગીતાની નહીં, રામાયણની નહીં, બાઇબલની નહીં, કુરાનની નહીં. કઈ જાણકારી? બધા સાથ આપજો સંગીતનો. જીવન પેરી આપે જાણકારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. જીવન પેરી આપે જાણકારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. જીવન પેરી આપે જાણકારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. જીવન પેરી આપે જાણકારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. સુખી થાય સર્વે નર નારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. દારૂ જુગારના દુર્ગુણ છોડાવે. દારૂ જુગારના દુર્ગુણ છોડાવે. છોડાવે છે ચોરી અને દારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. છોડાવે છે ચોરી અને દારી રે ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. જીવનની અંદર જો આપણે સુખી થવું હોય તો કોઈ ભગવાન કે માતાજી આપણને સુખી નહીં કરે. કોઈ આરાધ કે મંત્ર આપણને સુખી નહીં કરે. જીવન કેરી આપે જાણકારી સદગુરુ મારા ઉપાધિ મટાડે અમારી. તો આપણી ઉપાધિ કેમાં લાગેલી છે? ભગવાન બુદ્ધના મોટામાં મોટા પંચશીલ. આ મુદ્દો કેનો છે? ભગવાન બુદ્ધનો છે. દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવો, ચોરી નહીં કરવી, ઝારી નહીં કરવી, જીવ હિસ્સા માંસાહાર નહીં કરવું. આ પંચશીલનો મુદ્દો ઈ પછી કોઈ પણ માનવ માત્ર હોય, ઈ હિન્દુ હોય કે મુસલમાન હોય કે શીખ હોય કે પારસી હોય, આ પંચશીલનું પાલન કરે એ સુખી થાય ને થાય. લ્યો આમાં ક્યાં ઢાંકવાનું હોય? ઉઘાડો છે ને, આથી અમારે કહેવાય નહીં કે લ્યો પતી ગયું. આ પંચશીલનું પાલન કોઈ પણ કોમનો માણા પાડે એ સુખી થાય ને થાય. અને આ પંચશીલનું પાલન જે નથી પાડતો એ દુઃખી થાય. પછી જાય ભૂવા અને પાવડિયા જોડે. પણ કર્મ નડે છે આપણાને. આપણા જીવનની અંદર આપણે જેવા વિચારો કરવી એવા બની જવી. તો આ પંચશીલનું પાલન કરે એને મનુષ્ય કહેવાય. ભગવાન બુદ્ધ આવું કહે છે, હું નથી કહેતો. એ મહાપુરુષોએ સંશોધન કર્યું સત્યનું કે આ જીવન દુઃખ છે, આ દુઃખમાંથી સુખી થવાનો ઉપાય કયો? તો એને આ મુદ્દો બહાર પાડ્યો પંચશીલનો ભગવાન બુદ્ધે, કે આ પંચશીલનું તમે પાલન કરો. અને ત્રિશરણ, બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. હું મારી બુદ્ધિના ચરણે જાઉં છું.
સુબુદ્ધિ, હું ધર્મના ચરણે જાઉં છું, પણ માણસોનો બનાવેલ નહીં, સ્વધર્મ, પોતાનો ધર્મ. સંઘમ શરણમ ગસામી, હું એવા સંઘમાં જોઈન્ટ થઉં છું કે જે જાગૃત પુરુષનો સંઘ છે, જ્યાં કોઈ ભેદભાવ નથી, ઊંચ નીચના, નાત જાતના, ધર્મ સંપ્રદાયના. આવા સંઘમાં હું જોડાયો છું. એટલે ભગવાન બુદ્ધે કીધું કે હું જે કઈ કહું છું એ તારી બુદ્ધિની એરોણ ઉપર કસ, અને સત્ય લાગે તો સ્વીકાર કર, નહીતર જવા દે, માની નહીં લેવાનો. અને માની લ્યો એ બધી અંધશ્રદ્ધા છે. તો આ પંચશીલનું પાલન આપણે પાડવી તો ખરા, એના પર પ્રયોગ કરવી. આ બાપુ કે એ વાત સાચી ખોટી? બધાય ભગવાનને પૂજવાનું બંધ કરી દો, ખાલી પંચશીલનું પાલન કરો, તમને એકેય ભગવાન નડશે નહીં. કારણ કે આ બધા ભગવાનો, પંડિતો અને પુરોહિતો એ બનાયા છે આપણી બુદ્ધિને બુઠી કરવા. આપણાને ખબર નથી સાચો ભગવાન કયો. આપણી આ કાયાનો ઘડનાર છે એ ભગવાન સાચો છે, અને એને આપણા સંતોએ અલગ કીધો છે. એ અલગને ઓળખો. અલગ કે જેનું કોઈ મંદિર નથી, જેની કોઈ મૂર્તિ નથી, જેનો કોઈ આશ્રમ નથી, એ અલગ, એને ઓળખવાની વાત છે. પણ આ જગતના પંડિતો, પુરોહિતો, ધર્મગુરુએ એવા ધર્મો ચલાયા છે અને આપણાને ભૂલાઈ દીધો છે ધર્મ. દારૂ જુગારના દુર્ગુણ છોડાવે ચોરી અને ઝારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. પછી મોટો ફાયદો કયો થાય છે કે ભુવા ભૂપાણાની ભ્રમણા ભગાડી, ભલા દેવને નાખે ભ્રમણા મટાડે. જો સાચા સદગુરુ આપણાને મળ્યા હોય ને તો ભૂવા, ભૂપણ, ધણવો, ધતકારીઓ નાખવી, દાણા જોવા, આ બધું આપણામાં ના હોવું જોઈએ. આ બાજુ 4 હાથ ને આ બાજુ 4 હાથ, આવી પડખું કેમ ફરે, એ હુએ કેમ? આવી માતાજી હોય. ઘણાને બોકડા ઉપર બેહારીને, ઘણાને કુકડા ઉપર બેહારીને. આ તમે જોવો ગપ્પા કેવા માર્યા છે. આ પેન્ટરે આવા ચિત્ર દોર્યા છે. સમજ્યા તમને? આપણે કુળદેવી કોણ છે? આપણી જગત જનની, જન્મ દેવા વાળી જનેતા બીજી કોઈ નથી. આ જન્મ દેવા વાળી જનેતાને ભૂલી ગયો અને ડુંગરા ચડવા જાય છે. તકલીફ શું થાય છે? પછી બેન દશિયામાં ધૂણતી હોય. આપણી બેનું ઘણી ધૂણે છે, હજી ગુરુમુખીની ધૂણતી હોય, અને ભાઈ નશિયામાં પડતો હોય. પછી છોકરા ના હોય કશિયામાં, બેન હોય દશિયામાં, ભાઈ હોય નશિયામાં, છોકરા ના હોય કશિયામાં. આપણો મૂળ ધર્મ પાલન કે માતા બેઠા ના જાઓ ગંગા. 850 વર્ષ પહેલા પાલન પીર કઈ ગયા છે, આપણામાં થઈ ગયા. માતા બેઠા ના જાઓ ગંગા, પિતા બેઠા ના પૂજો શિવની લિંગ. ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ એ નારી વડવાંગોળ થાય. આવું 4 વેદમાં ક્યાંય નથી લખેલું. આપણા સંતો કઈ ગયા આ ધર્મ સાચો છે. વેદ વાંચો, એમાં તો ભાંટાએ લખ્યું છે ખડ ને વડ પૂજો, પાકરિયા સાકરિયા સોમવાર રો, વડ સાવિત્રી વ્રત રો, ફૂલ ગાજરી ના વ્રત રો, તમને વર હારો મળે. કોઈ દી દેશામાના વ્રત રો. આવા ભટકાડ્યું છે આપણાને. અને ગ્રહ ને પનત્યું, શુકન ને અપશુકન ને આ બધું આપણામાં ઘાલ દીધું છે. તમે બેનું બધી ભોળી હોય, ઘરે હોય, ભાઈ કામે જતા રહ્યા હોય, ઓલા પંડા આવે પછી હાથ તમે જોવરાવાના. કઈ નડે છે કે હા તમને પનોતી બેઠી છે, હાળ હતી, તમે માની લેવાના. અમારા જુનાગઢ જિલ્લામાં આવો ને, આવા પંડિત ને પંડા બંધ થઈ ગયા આવતા. એમ કેમ કે તમને હાળ હાથી બેઠી છે, તો અમારી બેનું શું કે છે કે બ્રાહ્મણ હે પંડા, તમારી હાળ હતી બેઠી લાગે, ઘરે ઘરે ભીખ માગો છો. અમારે ઘરે ઘરે રખડવું પડતું નથી.
તો આ બધી ભુવા ભોપણની ભ્રમણા મટાડે અને જો આ કોઈ દેવ ચમત્કાર બતાવતું હોય અને કોઈ એમ કહેતો હોય કે મારી માં આમ હુકવી નાખે, મુઠ મારે, તો આપણે બોર્ડર ઉપર મેકલી દેવી. કોઈ જો દેવ ચમત્કાર બતાવતું હોય અને કોઈ દેવ દીકરા આપતું હોય તો આપણે જાવી, આપણે આપણું ગુરુપદ મેલી દેવાનું. એને દેવ દીકરા આપતું હોય તો ભગવાન દીકરા દેતોય નથી ને લેતોય નથી. અપ્ત દીપો ભરો, દીકરા પેદા કરવા હોય તો તારા હાથની વાત છે. દીકરા પેદા કરવા હોય તો તારા હાથની વાત છે. કોઈ ભગવાન દીકરા દેતો નથી, કોઈ માતાજી દેતા નથી, કોઈ ભુવા દેતા નથી. હમણાં અમારે એક સંતે વરી આવી લાઈન ચાલુ કરી હતી. દર રવિવારે લાઈનો કરે બહેનોની કે માતાજી છોકરા આપે છે. એટલે ગુરુ ઉઠીને બાપુ આ બાધાઈના ધંધા ચાલુ કર્યા. વી પૂજાવાળી વિહત ને બિહાડી નાન તેમ, અને બેનો જઈ બાધાર લેવા કે રવિવાર ભરજો તમને માતાજી છોકરો આપશે. બીજા દી અમારે બેનું એ બીજા રવિવારે શું કીધું કે અમારા ધણી અમેરિકા હે, 5 વર્ષે પાછા આવવાના. આપે જોઈની માં સાચી હોય તો આપવા જોઈએ. ઓલો સંત હતો એ ભોંઠો પડ્યો કે ભાઈ આ ગોરખ ધંધા હવે બંધ કરવા પડશે, આ વિજ્ઞાન યુગ છે અને આપણાને સ્વતંત્ર અધિકારો આપ્યા છે. આ સ્વતંત્ર રહેવાના, સ્વતંત્ર બોલવાના, સ્વતંત્ર હાલવાના, સ્વતંત્ર ચાલવાના આ અધિકાર કેને આપ્યા છે? 14મી એપ્રિલ આવે છે, યાદ કરો. એને આપ્યા છે. નકે બેનોને અધિકાર નતા આવી બેહવાના, હેઠું બેહવું પડતું હતું મલાજો કાઢીને. એના પ્રતાપે અહીં બેઠા છે. આ કોઈ બ્રાહ્મણોના ધર્મગુરુના પ્રતાપે નહીં. આવા આપણા અંદર ક્રાંતિકારી મહામાનવો થઈ ગયા છે. એનો ઉપકાર માનો કે આપણે એના વિચારો ખાલી જીવનમાં ઉતારવાના છે, બીજું કાંઈ કરવું નથી. આપણા જીવનમાંથી ભુવા ભોપણની ભ્રમણા ભગાડે, મેલા દેવને નાખે છે મારી. આ બધાય જે મેલા દેવ છે ને એને દરિયામાં નાખી દેશે. હું પેલા બિયાતો તો આ ભુવા અને ભામાંથી, હું ધર્મગુરુના ચક્કરમાં હતો ને ત્યારે મને નિષ્ઠાના બે એમ થાય કે સારું કઈ નડતું તો હશે, માતાને ગુરુને બેન માનવા પડે, આવું હતું. પણ ધીરે ધીરે પછી જોયું જયદેવ બાપા જોડે ગયો અને એકવાર તો મારું આખું પાલક હરગ્યું. હું દેડી છે ને દીવો કરેલો ને આખું ઘર હરગાયું. અમે લોક મારીને ગયા, બહાર આવીને જોયું, ઓહો માતાજીએ બચાવ્યું નહીં, આ ખોટું છે. દીવાન બધું બંધ કરવાનું નાખી દીધું, ફોટાઈ નાખી દીધા. તારું માતાજી સારું ઘર હળગાયું, ઉંદેડીને બચાવી. પછી સદગુરુ જયદેવ બાપા મળ્યા અને અહીંયા મારો હાથો બેઠો. કારણ કે હું આ સત્યનો ખોજી ક્યાંય ઉભો ના રહે, જ્યાં સુધી એને પોતાના ઉપર અનુભવ ના થાય, પ્રેક્ટિકલ નિષ્ઠા ના બંધાય ત્યાં સુધી આગળ વધે. કારણ કે એવું નથી કે ખાલી રમકડા બતાવી દીધા એટલે તમને બોધ કરી દીધો. આને બોધ ના કહેવાય, એ તો એક રમત છે. આવા રમકડા તમને બતાવી દઉં એનાથી તમારું કલ્યાણ નથી, પણ આ કાયામાં બોલણહારી હું કોણ છું એની પારખ કરાવે એને સદગુરુ કીધો. તો આ ભુવા ભોપણની ભ્રમણા બગાડે, મેલા દેવને નાખે છે મારી, ગુરુ મારા ઉપાધિ મટાડે અમારી. આ નિરાંત કરવી છે આપણે, આજ પંથમાં નહીં ભીતરમાં નિરાંત કરવી છે. પછી ઘણા બધા ઓલામાં આપણે ફસાણા છીએ. આજ મને બાપુએ ભગીરથ સાહેબે કીધું છે કે આ વિષય ચલાવજો. મુરત ચોઘડિયાની મોકળ મટાડી, મુરત ચોઘડિયાની મોકળ મટાડી, પનોતીને ગરગમે પર મારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. પનોતીને ગરગમે પર મારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. આ મુરત ચોઘડિયા જો સાચા હોય તો ક્રિશ્ચનોને લાગુ પડવા જોઈએ, ઇસ્લામ ધર્મ વાળાને લાગુ પડવા જોઈએ, પારસીને લાગુ પડવા જોઈએ. કેમ એ કઈ લાગુ નથી પડતા ને આપણાને જ લાગુ પડે છે? આ મુરત ચોઘડિયા બનાયા કેને? પંડિતોએ અને પુરોહિતોએ. લાભ શુભ ચોઘડિયા જે બનાવનાર કોણ છે? પંડિત પુરોહિત. અને એમને કોઈ દી એમના હાટું ચોઘડિયું જોયું નથી.
તો આજે મુહૂર્ત અને સોગડિયા સત્ય નથી. પનોતીને ગરગાવે પરબારી, ગુરુજી મારા ઉપાધિ મટાડે અમારી. આ બધા વાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, એને પાછો હલકે ભારો ગણાયો આ બ્રાહ્મણોએ કે બુધવારે બારગામ ના જવું, શનિવારે દાઢી ના કરાવી. આવા બધા વેમ નાખ્યા. અને સોગડિયા જોવા બે એક લાભ સોગડિયો હાલે છે શુભ, ત્યારે જ આ સારું કાર્ય કરાય. પણ ભગવાન બુદ્ધ એમ કે છે જ્યારે તમારી અંદર શુભ વિચાર ઉભો થાય, શુભ સોગડિયો, ત્યારે કામ કરી નાખો. મોકો જોવો, મુહૂર્ત જોવા ના રહેશો. અને પંડિતોએ જે બનાવેલી હળેલી વિધિઓ રહી ને એ હાવ ખોટી છે. એ મુહૂર્ત જોઈ ના લે કે આ મુહૂર્તમાં લગ્ન કરજો, અને 1000 હમણાં જ અમારા સમૂહ લગ્ન થયા 50, એમાં 25 ના છૂટાછેડા થયા. તો ચોકડિયા હાજા હોય છૂટાછેડા કેમ થાય? અને કઈક કન્યા તો ભાગી જાય માંડવામાંથી. એટલે આ ચોકડિયા તમારા બાપુ ચોકડિયા હાજા તમે હાચા. પછી આ જીવે ત્યારથી આ પંડિતોએ આપણાને ગુલામ બનાયા. નામ પાડવા ઈ આવે, વિધિ કરવા ઈ આવે, લાંબા વાળ કરાવે 5 વર્ષ સુધી, ટકા કરવા ઈ આવે. પછી થોડોક જવાન થાય, હગઈ કરવી હોય તો એમને બોલાવાના, બ્રાહ્મણને બોલાવો, મુહૂર્ત ચોકડિયું જોવું, ચાણે હગઈ કરશું. લગ્ન કરવી તો એને બોલાવાના, એના સિવાય લગ્ન ના થાય. લ્યો, અને મરવી તો ઈ જ આવે કે અમારા સિવાય મરો ત્યાં સુધી છોડે નહીં તમને. આ લોકોએ આટલી ગુલામીની જંજીરમાં આપણાને ઝઘડી દીધા છે. જન્મતા વેંટ મૃત્યુ સુધી, મર્યા પછી આ લોકો સાલ છોડતા નથી. તાર બાપાનું 12મું કરવું પડશે, પાઠ કરવો પડશે, હાડકા ગંગા જમના પધરાવા જવા પડશે. અને ઈ અહીંયા છે ગંગાજીએ જાય એટલે રૂપિયા 10,000 નો ખર્ચ થાય. અને અહીંયા જે વિધિ થાય ને એ તમને ખબર પડે, તમે છેતરાવશો આમાં, તમને ભક્તિની ખબર નથી. જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે મુવા, પછી છે કાળા ગ્રહ નો કૂવો. આ જીવતા ઈ ઘર જોઈ લેવાનું છે. અને પંડિતો વાયદા કરે છે મુવા પછી તમે હરગમાં જશો. હાવ ખોટી વાત છે. ગંગાજીએ જાય અને કબીર સાહેબ ઉભા રહ્યા અને ગંગાને પૂછે છે, મેં તુझे પૂછું ગંગા મૈયા, હે ગંગા મૈયા, તોરે સંગે દુનિયા आता, तुझ में नावे, तुझ में धोवे, इसका पाप तो किस बिद खोवे. गंगा मैया के हे कबीर साहेब, અહીં હું કોઈના પાપ ધોતી નથી. કહે ગંગા સુણો કીર્તારા, તુમ હો પાપ છુડાવનહારા, હું નહીં. હે સાહેબ તમે બધાયના પાપ છોડાવો, તુમ હો પાપ છુડાવનહારા, અંધી દુનિયા તીર્થ આવે. આ આંધળા છે ઈ આવે છે તીર્થોમાં. અંધી દુનિયા તીર્થ આવે, મુજ મેં નાવે ને મુજ મેં ધોવે, મોંડ મોંડાવે ને ભાંડ હોઈ જાવે. ભવાયાનજી હાથે નાથે મૂછ્યું મોંડે, ટકા કરાવે, મોંડ મોંડાવે, ભાંડ હોઈ જાવે. જીવત પિતા કો મારે દંડા, મુવા પછી હાડ પહોંચાડે ગંગા. જીવતા મા બાપ નું અપમાન કરે છે, સેવા નથી કરતા, મુવા પછી હાડકા મારામાં પધરાવા આવે. મુવા પછી હાડ પહોંચાડે ગંગા, ડાબ કી સલી પસલી में पानी, मुए बाप की करे मिजमानी, भरे लोंदा नाके आगा, पुत्र के राज में पिता भय कागा. બધાયના બાપાને કાગડા બનાયા ને, કાગવાસ નાખો છો ને, હરાદ આવે એટલે હોળ હરાદ. હે, અને બ્રાહ્મણ એના બાપાને કાગડા ના બનાયા. એટલે આપણા બાપા તો સંત હતા, પોપટ બનવા જોઈએ, મોરલો બનવા જોઈએ, હંસ બનવા જોઈએ. આપણે કાગડા બનાવી દીધા આપણા બાપા. આપણે એમને વાદોવાદ. એટલે ગંગા મૈયા કે આઈ ડાઈ મને મને પરણે, મને મને રંડાય, અને આ ડાફડાની કોડીનો બાપ બનાવે, અને એનો જીવ જમાડે. અને પછી શું કરશે, અહીંથી હે ને ગંગામાંથી એક એક લોટો પાણી લઈ જશે ઘરે, રેણ દેવરાવશે. અને ઘરે થોડાક રૂપિયા ભેગા થાય ને તો હારા કામમાં નહીં વાપરે કે ગંગા પૂજન કરવું છે, લોટી ખોલવી છે, હગાવાલાને ભેગા કરશે આપણે. અને એ એક એક ચમચી આપે બધાને. હવે એ કે અહીંથી જેટલા પાપ છે એ બધા ઘરે લઈ જાય, ને જેટલા ઈ શરણામૃત પીવે છે ને હાલ, એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય છે. હરે રામ હરે કૃષ્ણ કરતા જાય, મકઈ આ ચણાના લોટમાં મકઈનો લોટ આ નાખતા જાય છે. 80,000 પગાર હોય તો લાચું ખાતા હોય. આર્યા ઈ ગંગાજળ પીવા વાળા.
હા હરિયાઈ તેમાં કીધું જયદેવ બાપા કંટાળી ગયા, જુદા મલકમાં જાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું, આવા પાપીઓમાં નથી પૂજાવું. શું કામ? આ નકરો ભ્રષ્ટાચાર ને કોંગવા જોયો, આ મારા મનના કારણ બતાવ્યું. આવું બધું છે આ ભારતની અંદર, અને આ કચરો સાફ કરવા માટે જ આપણે આ સંતોની જરૂર છે. અને સંત નિર્ભય હોય છે, ભય અને પ્રલોભન બેથી મુક્ત હોય છે. અમારા જયદેવ બાપાને એક દી એક ભાઈએ કીધું, બાપા તમને બાવા નથી ગમતા, બ્રાહ્મણ નથી ગમતા, ભુવા નથી ગમતા, તમને કોક મારી નાખશે. તો બાપા કે મને કોક મારી નાખશે તો કોક નોંધ તો લેશે ને, કે શું બારમ બાપા ઠોક્યા છે. તેમાં કીધું કે જોશ જોવરાવે ને હવન કરાવે, જોશ જોવરાવે ને હવન કરાવે, ચિતરાય છે દુનિયામાં સારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી, ચિતરાય છે દુનિયામાં સારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. જયદેવ કહે જીવન મુક્ત બનાવે, જયદેવ કહે જીવન મુક્ત બનાવે, ફરી આવે જીવનમાં કુમારી રે ગુરુજી મારા, ઉપાધિ મટાડે અમારી. સાહેબે હમણાં કીધું ગુરુનું બાળક નિર્ભય હોય, કોઈનાથી બીવે નહીં. હમણાં વાત થઈ હતી, જયદેવ જીવન મુક્ત બનાવે, જીવનમાં ખરી આવે છે કુમારી. જો આપણે જીવન ધોરણ ઊંચું લઈ જવું હોય, ભક્તિ એટલે અસત્યને બાદ કરવું અને સત્યને ગ્રહણ કરવું, આ બે જ બાબત છે. એટલે હાલ જે કંઈ ગવાણું એ બધું અસત છે, એ બધું બાદ કરો, છેલ્લે સત વધ્યું. સત એવો તારો આત્મા છે, તું સ્વયં છે, પણ તને બીક લાગી જશે. તું સ્વયં છે, હતો અને રહેવાનો. તો આવો મંગલેશ્વર બાપુ, મંગલેશ્વર સાહેબની નિર્વાણ તિથિ નિમિત્તે જો આપણે બધા મળ્યા હોય, તો આજથી આપણા ઘરમાં આ દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર ના હોવું જોઈએ. આપણા ઘરમાં ડાકલા, દેવી દેવલા ના હોવા જોઈએ, દોરા ધાગા ના હોવા જોઈએ, ભામણ ભુવા ના આવવા જોઈએ. આવા નિયમ લઈ લો તો તમે હાસા મંગલેશ્વરના બાળક. બોલો સતગુરુ મહારાજનો જય, મંગલેશ્વર સાહેબનો જય, સંત શિરોમણી સદગુરુ જયદેવ બાપાનો જય, ભગીરથ સાહેબનો જય.